નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન. આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 14, જેનું નામ છે નૈસર્ગિક સ્ત્રોતો. ચલો સૌથી પહેલાં આપણે આ ચેપ્ટરની અંદર સમાવેશ થતા મુદ્દા વિશે માહિતી જોઈએ. પૃથ્વી ઉપર જુદા જુદા સ્ત્રોત ક્યાં છે એના વિશે માહિતી જોશું. પછી આપણા જીવનનો શ્વાસ એટલે કે હવા, પછી પાણી એક અદ્ભુત પ્રવાહી, પછી ભૂમિમાં ખનિજની પ્રચુરતા એના વિશે માહિતી જોશું. પછી જૈવ ભૂ રાસાયણિક ચક્રો વિશે અને છેલ્લે ઓઝોનના સ્તર વિશે આપણે આ ચેપ્ટરની અંદર ભણવાનું છે. સૌથી પહેલાં આપણે પહેલા પોઈન્ટથી શરૂઆત કરી તો આપણે વાત કરીએ શા માટે પૃથ્વી ગ્રહ પર જીવન આવેલું છે. ચલો આપણે જાણીએ છીએ આપણે બધા જ પૃથ્વી ઉપર રહીએ છીએ. તો પૃથ્વી ગ્રહ એક જ એવો કે શા માટે છે કે જેના ઉપર જીવન શક્ય છે. તો જોઈએ તો પૃથ્વી છે એમાં આપણે જીવન માટે આવશ્યક વસ્તુ એટલે કે આવશ્યક તાપમાન, વધુ માત્રામાં પાણી અને ખોરાકની જરૂરિયાત હોય છે. આપણે જાણીએ છીએ આપણા જીવન માટે આ દરેક વસ્તુ જરૂરી છે. પાણી, ખોરાક તેમજ જરૂરી તાપમાન એ આપણા જીવનને જીવવા માટે એ જરૂરી છે. તો પૃથ્વી ઉપર સજીવોની મૂળભૂત આવશ્યકતાઓની પૂર્તિ માટે સૂર્યમાંથી ઉર્જા અને પૃથ્વી ઉપર રહેલા પાણી, વાતાવરણમાં વાયુ અને અન્ય પરિબળો આ પૃથ્વી ઉપરથી પ્રાપ્ત થાય છે. આપણે જાણીએ છીએ પૃથ્વી ઉપર સૂર્યમાંથી ઉર્જા, પાણી છે જરૂરિયાત મુજબ આપણે પ્રાપ્ત થાય છે, તેમજ વાતાવરણની અંદરથી વાયુ તેમજ બીજા ઘણા પરિબળો એ પૃથ્વી ગ્રહ ઉપરથી પ્રાપ્ત થાય છે. આમ પૃથ્વી ઉપરનું જીવન આ બધા જ પરિબળો ઉપર આધાર રાખે છે અને સરળતાથી આ ઉપલબ્ધ થાય છે એટલે કે મળી રહે છે, જેથી એ પૃથ્વી ગ્રહ ઉપર એ જીવન આવેલું છે. એટલા માટે આપણે બધા જ એ પૃથ્વી ગ્રહ ઉપર એ જીવી શકીએ છીએ અને જીવન ગુજારી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો પૃથ્વી ઉપર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકોના નામ અને તેના દ્વારા રચાતા આવરણ વિશે માહિતી જોઈએ. એટલે કે આપણા પૃથ્વી ઉપર જીવન જીવવા માટે કેવા અજૈવિક ઘટકોની જરૂરિયાત પડે છે અને તેના દ્વારા રચાતું આવરણ એના વિશે માહિતી જોઈએ. ચલો સૌથી પહેલાં વાત કરીએ તો પૃથ્વી ઉપર જીવન માટે આવશ્યક અજૈવિક ઘટકો એટલે કે આપણે પૃથ્વી ઉપર જીવન જીવીએ છીએ તો એના માટે જરૂરિયાત મુજબના એ અજૈવિક ઘટકો ક્યાં ક્યાં? તો કે હવા એટલે કે વાયુ, પછી જળ એટલે કે પાણી અને ભૂમિ. આ ત્રણેય અજૈવિક ઘટકો કે જે જીવન માટે એ જરૂરી છે. કેમ કે વાતાવરણમાંથી આપણે ઓક્સિજન વાયુ લઈએ છીએ, પાણી પીવા તરીકે ઉપયોગ, ભૂમિ જમીન કે જેના ઉપર આપણે વસવાટ કરીએ છીએ. હવે આપણે વાત કરીશું અજૈવિક ઘટકો વડે રચાતા આવરણ. જો તમે જોઈ શકો છો આ પૃથ્વી ઉપર મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ આવા 3 આવરણ હોય છે. સૌથી પહેલાં આપણે વાતાવરણની વાત કરીએ તો સમગ્ર પૃથ્વીને ચાદરની જેમ ઢાંકતા વાયુ કે હવાના આવરણને એ વાતાવરણ કહેવામાં આવે છે. એવી જ રીતે મૃદાવરણ તો પૃથ્વીનું સૌથી ઉપરનું સ્તર એ ખડકો અને ભૂમિ વડે એ રચાયેલું છે, જેને મૃદાવરણ કહેવામાં આવે છે. એવી જ રીતે પાણીવાળો ભાગ જોઈએ તો જેને જલાવરણ કહેવાય. તો પૃથ્વીનો 75% ભાગ એ પાણીનો બનેલો છે. તેમાં ભૂગર્ભીય જળ,
એનો પણ સમાવેશ થાય છે. આ સમગ્રને જલાવરણ કહેવામાં આવે છે. આમ ટૂંકમાં કહીએ તો આ અજૈવિક ઘટકો હવા, પાણી અને ભૂમિ આ ત્રણેય વડે રચાતા 3 આવરણ થયા. વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એ 3 આવરણ છે કે જે અજૈવિક ઘટકો વડે રચાતું આવરણ છે. હવે આપણે જીવાવરણ વિશે વાત કરીએ તો જીવને આશ્રય એટલે કે આધાર આપતા પૃથ્વીના ગાઢ આવરણ વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ એકબીજાને ભળી જઈ જીવનની સંભાવના એ શક્ય બનાવે, જેને જીવાવરણ કહે છે. એટલે કે આપણે પૃથ્વી ઉપર દરેક સજીવો વસવાટ કરી શકે છે કે જે હવા, પાણી અને ભૂમિને લીધે એટલે કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણને લીધે, તો એને જીવાવરણ કહેવામાં આવે છે. જીવંત ઘટકો ત્યાં જ જોવા મળે છે કે જ્યાં આ 3 આવરણો આવેલા હોય છે. જો ખાસ જોઈજો કે કોઈ પણ સજીવ છે એ જીવંત એ તે ભાગની અંદર જ રહી શકે જ્યાં આ 3 આવરણ એટલે કે વાતાવરણ, મૃદાવરણ અને જલાવરણ આવેલા હોય છે. જીવાવરણમાં જૈવિક ઘટકો તરીકે સજીવો, વનસ્પતિ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો અને અજૈવિક ઘટકો તરીકે હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. એટલે ટૂંકમાં યાદ રાખવાનું, જૈવિક એટલે સજીવો અને અજૈવિક એટલે સજીવ સિવાયમાં જેમાં હવા, પાણી અને ભૂમિનો સમાવેશ થાય છે. ચલો આ વાત કરીએ આપણે જીવાવરણ વિશેની માહિતી. હવે આપણે નવા ટોપિકની શરૂઆત કરશું કે જીવનનો શ્વાસ એટલે હવા. તો એની અંદર જોઈએ તો શા માટે પૃથ્વી ઉપર જીવન છે જ્યારે બીજા ગ્રહો એટલે કે શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો ઉપર એ જીવન નથી. એટલે આપણે જાણીએ છીએ કે આપણે બધા જ પૃથ્વી ઉપર વસવાટ કરી છીએ, તેમજ દરેક પ્રાણીઓ છે. તો એ પૃથ્વી ઉપર જીવન શા માટે ગુજારી શકે છે, બીજા ગ્રહો ઉપર શા માટે જીવન ગુજારી શકતા નથી અથવા રહી શકતા નથી? તો એના વિશે માહિતી જોઈએ. તો પૃથ્વી ઉપર જીવન છે એનું કારણ કે પૃથ્વીની ફરતે ચાદરની જેમ ઢકાતી હવાનું આવરણ આવેલું હોય છે, જેને આપણે વાતાવરણ કહીએ છીએ. તમે જોઈ શકો છો કે પૃથ્વી ઉપર જીવન છે એનું કારણ જ આ કે પૃથ્વીની ફરતે ચાદર જેવી એક ઢંકાતી ઉપર જોઈએ તો હવાનું આવરણ છે, જેમાં જુદી જુદી હવાઓ, જેને વાતાવરણ કહેવામાં આવે છે. હવામાં સજીવ જીવનના નિભાવ માટે, કોઈ પણ સજીવ છે એના જીવન જીવવા માટે નાઇટ્રોજન, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ આવેલા હોય છે. આપણે જાણીએ છીએ, આપણે મનુષ્ય તો એને ઓક્સિજન વાયુની જરૂરિયાત છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ જરૂરી છે. તો આ બધા જ વાતાવરણની અંદર એની હવાની અંદર આવેલા હોય છે. એમાં વાત કરીએ તો વાતાવરણની અંદર ઓક્સિજન 21% પ્રમાણમાં છે, જ્યારે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ 0.03% પ્રમાણની અંદર જોવા મળે છે. પૃથ્વી ઉપર હવાના ઘટકો પૃથ્વી પરના જીવનમાં એ પરિણમે છે. આ જોઈ શકો છો તમે, પૃથ્વી ઉપર હવાના જુદા જુદા ઘટકો ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ એ પૃથ્વી ઉપર જીવનમાં એ પરિણમે છે. એવી જ રીતે આપણે બીજા ગ્રહની વાત કરીએ તો શુક્ર તેમજ મંગળ જેવા ગ્રહો હોય ત્યાં વાતાવરણનો મુખ્ય ઘટક એ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે 95 થી 97% પ્રમાણની અંદર એ શુક્ર ગ્રહ ઉપર કે મંગળ ગ્રહ ઉપર વાતાવરણ એની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ સૌથી વધુ હોય છે, 95 થી 97%. આમ આપણે જાણીએ છીએ સજીવ હોય એના જીવન માટે
એટલે કે શ્વસનમાં એ ઓક્સિજન વાયુની જરૂરિયાત હોય છે. એ ઓક્સિજન પ્રાપ્ત ન હોવાથી ત્યાં જીવન શક્ય નથી. એટલે કે બીજા ગ્રહો પર ઓક્સિજન વાયુ એની ટકાવારી સાવ ઓછી છે, જેથી બીજા ગ્રહો પર જીવન શક્ય નથી. હવે આપણે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી 2 ક્રિયા વિશેની માહિતી જોશું. તેમજ વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ એ ખૂબ ઓછા પ્રમાણમાં હોવાના એ 2 કારણો વિશેની માહિતી જોશું. વાતાવરણની અંદર આપણે જાણીએ છીએ કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ 0.03% પ્રમાણમાં છે. તો એ ખૂબ જ ઓછું પ્રમાણ હોવાના કારણો વિશે માહિતી આપણે જોઈએ. સૌ પ્રથમ આપણે વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરતી એ ક્રિયા વિશે માહિતી જોઈએ. ચલો આપણે જાણીએ છીએ એ પ્રમાણે અગાઉના પાઠોની અંદર આપણે જોયું છે સુકોષ કેન્દ્રી અથવા એને યુકેરોઇડ કોષો અને ઘણા આદિકોષ કેન્દ્રી એ કોષો એની ક્રિયાશીલતા માટે ઉર્જા મેળવવા માટે ગ્લુકોઝનું ઓક્સિજનની હાજરીમાં મંદ દહન કરાય છે. આ પ્રક્રિયાને કોષીય શ્વસનની ક્રિયા કહેવામાં આવે છે. આ પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. આપણે ધોરણ 10ની અંદર વિગતવાર ચર્ચા કરશું શ્વસનની ક્રિયાની અંદર જારક શ્વસન, અજારક શ્વસન કે ગ્લુકોઝ એ ઓક્સિજનની હાજરીમાં જોઈ શકો છો તમે સૂત્ર C6H12O6 ઓક્સિજન અને પાણી આના વચ્ચે પ્રક્રિયા થઈ કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા એ પ્રાપ્ત થાય છે. તો આમાં જોઈ શકો આ પ્રક્રિયાની અંદર કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થવાની ક્રિયા થઈ છે. તો આખી પ્રક્રિયાને કોષીય શ્વસનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એવી જ રીતે આપણે વાત કરી હતી દહન. તો દહન એટલે શું? દહન એક એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજન વપરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. માનવની પ્રવૃત્તિ જેવી કે ઈંધણ એટલે બળતણ એ સળગાવવાની, ઉર્જા પ્રાપ્ત કરવી, જંગલોમાં લાગતી આગ એ દહનની ક્રિયાનો સમાવેશ થાય છે. ટૂંકમાં દહન એટલે કોઈ પણ વસ્તુ આપણે સળગાવી તેમાં ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય જેને દહનની પ્રક્રિયા કહેવામાં આવે છે. એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે. તો આ થઈ દહનની પ્રક્રિયા. હવે આપણે વાત કરશું કે વાતાવરણની અંદર ખૂબ જ ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોવાના કારણો જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદર 0.03% છે. એનો ઉપયોગ કોણ કરે છે? તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ. તો વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. એટલે કે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી એટલે કે એનું સ્થાપન કરી અને ગ્લુકોઝ એટલે કે ખોરાક બનાવવાની ક્રિયા કરે છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે તો એ વાતાવરણમાં રહેલો 0.03% કાર્બન ડાયોક્સાઇડ છે. એમાંથી વાતાવરણની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ ઉપયોગ લઈ અને પોતે ખોરાક બનાવે છે. જો કેવી પ્રક્રિયા થઈ છે નીચે જોઈ શકો છો તમે. કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણની અંદરથી મેળવે છે, તેમજ પાણી એના દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે કે સૂર્ય શક્તિ અથવા પ્રકાશ શક્તિ વનસ્પતિના પર્ણમાં ક્લોરોફિલ હોય છે, જ્યારે ગ્લુકોઝ એટલે કે ખોરાક ઓક્સિજન વાયુ મુક્ત કરે છે અને પાણી બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા દૂર થઈ. એવી જ રીતે આપણે કોઈ દરિયાઈ પ્રાણીની વાત કરી કે દરિયાઈ એટલે કે પાણીની અંદર વસવાટ કરતા હોય એવા પ્રાણીઓ કે તેના કવચના નિર્માણમાં તમે જોઈ શકો છો કાચબો છે, એનું કવચના નિર્માણમાં પણ પાણીમાં દ્રાવ્ય કાર્બોનેટનો ઉપયોગ કરે છે. એટલે કે કાર્બન ડાયોક્સાઇડ એ દ્રાવ્ય એ પ્રાપ્ત થઈ શકે છે. હવે આપણે આબોહવાના નિયંત્રણમાં એ વાતાવરણનો શું ફાળો છે એના વિશે માહિતી જોઈ.
તો સૌથી પહેલાં આપણે જાણીએ છીએ કે વાતાવરણની અંદર જુદા જુદા વાયુઓ, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન વગેરે જેવા વાયુઓ રહેલા હોય છે. કેમાં આબોહવાનું નિયંત્રણમાં શું ફાળો છે એના વિશે વાત કરીએ તો વાતાવરણના વાયુઓ ઉષ્માના મંદ વાહક હોવાથી, એટલે કે ઉષ્મા, તાપમાન એની અસર ઓછી થવાથી વાતાવરણમાં એ પૃથ્વીના સરેરાશ તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષમાં યોગ્ય રીતે જાળવી રાખે છે. આપણે જોઈ શકીએ કે શિયાળો, ઉનાળો, ચોમાસું, શિયાળા દરમિયાન ઠંડુ તાપમાન, પછી દિવસ દરમિયાન આપણે જોઈએ છીએ દિવસ દરમિયાન તાપમાન, રાત્રિ દરમિયાન તાપમાન. આમ વાતાવરણ એ દિવસ દરમિયાન તાપમાનમાં અચાનક વધારાને અટકાવે છે અને રાત્રિ દરમિયાન ઉષ્માની બાહ્ય વાતાવરણમાં મુક્ત થવાની ક્રિયાને એ ધીમી પાડી એ તાપમાનનો અચાનક ઘટાડો એ અટકાવે છે. આપણે ક્યારેય એવું નથી જોયું કે અચાનક જ તાપમાનમાં વધારો આવી જાય, એકદમ કે 10 સેલ્સિયસ 20 સેલ્સિયસ એકદમ વધી જાય, અથવા એટલા સેલ્સિયસ એકદમ ઘટી જાય કે દિવસે વધારે હોય એકદમ અને રાત્રે એકદમ ઓછું, એવું જોવા મળતું નથી. તેથી પૃથ્વી ઉપર વાતાવરણને કારણે એ દિવસ અને રાત્રિ એના તાપમાનમાં વધારે મોટો તફાવત એ સર્જાતો નથી. આપણે જોઈ શકીએ છીએ આખો દિવસ દરમિયાન જોઈ તો દિવસ અને રાત્રિ એનું તાપમાન તમે નોંધો તો એમાં વધારે તફાવત જોવા મળતો નથી. મેં હમણાં કીધું કે 20 સેલ્સિયસ 30 સેલ્સિયસ અથવા એના કરતાં વધારે સેલ્સિયસ એવો તફાવત જોવા મળતો નથી. પણ આપણે ચંદ્ર અને પૃથ્વી એ બંને સૂર્યથી સમાન અંતરે આવેલા છે, છતાં પણ ચંદ્રની સપાટી ઉપર વાતાવરણ ન હોવાથી એનું તાપમાન જોઈએ તો -190 સેલ્સિયસથી 110 સેલ્સિયસ સુધી રહે છે. જો તમે જોઈ શકો પૃથ્વી કરતાં એ ચંદ્રની અંદર એના તાપમાનમાં ઘણો જ તફાવત છે, કેમ કે અહીંયા વાતાવરણ નથી, જેથી એ ચંદ્ર ઉપર -190 સેલ્સિયસથી 110 સેલ્સિયસ સુધી તાપમાન, જો રાત્રિ દરમિયાન અને દિવસ દરમિયાન બંનેની અંદર ઘણો તફાવત આપણે કહી શકીએ છીએ. આમ એ વાતાવરણના અભાવે, એટલે કે ચંદ્ર ઉપર વાતાવરણ ન હોવાને લીધે એ તાપમાનનો ઘણો મોટો તફાવત સર્જાય છે. આમ આપણે ટૂંકમાં કહી શકીએ આબોહવાના નિયંત્રણમાં એ વાતાવરણનો ફાળો ખૂબ જ અગત્યનો છે. હવે આપણે આના પછીના લેક્ચરની અંદર નૈસર્ગિક સ્ત્રોતના એ બીજા ટોપિક વિશેની ચર્ચા કરીશું. ધન્યવાદ.